તો રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના અટાણે 10 જેવું થયું ને જો અત્યારે મારે છે ને જવું છે ગામમાં. આપણે ઘઉં ને લઈ આવ્યા હતા ને પછી આજ છે જો હવે દક્ષા ને માં બે ખમા કરવા બેસે ચારી પછી કે હવે એને સાચવી લઈએ ને. 2 દિવસ વરસાદનું વાતાવરણ હતું એટલે ભેજ ન આપણે લાગે ને. પછી કાયદા જ નહોતા કે વળી ભેજ કે લાગી જાય તો આજ અસલ વાતાવરણ પાછું ચોખ્ખું થઈ ગયું ને એ હવે ઘઉંની શરૂઆત કરી છે ને સીધા પછી ભરાઈ જાય ને એવા હાટું હું કહું આજ રવિવાર છે કે અડધો દિવસ ગામ ખુલ્લું હોય. હું અત્યારે જાઉં ને ઓલી મોટી મોટી કોથળીઓ આવે ને પ્લાસ્ટિક એ પ્લાસ્ટિક લેતો આવું કે આપણે કોથળીમાં ભરવા હોય ને એ અંદર પ્લાસ્ટિક રાખે ને પછી એમાં ભરી દઈએ એટલે પછી ચોમાસામાં આપણે ઉપાધિ નહીં, ભેજ ન લાગે. એ પ્લાસ્ટિકની કોથળીઓ ને બીજું ઝીણું ઝીણું ને એવું લેવાનું છે એ હું લેતો આવું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી વાળાને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો અમે અટાણે વેલા નમતા વેલું આજ રાંધીને ખાઈ પી લીધા હતા. પછી પોરો ખાઈ ઘડીક વાર આરામ કરી હું જો ઘઉં હમા કરવા બેઠી. ઘઉં હમા નથી કરવાના, ખાલી સારવારના છે. ઝીણા ઘઉં નીકળી છે તો અમારે 2 ચારા હતા તો એક તૂટી ગયો ને તૂટ્યું કઈ ઘઉંની ચારી તૂટી ગઈ. બીજી ચારી છે ચોખાની હે બાજરાની સરાયની ઘઉં ને આ છે એક છે સારો. ને પછી દક્ષાને કીધું કે હા અહીં બાજુમાં હોય ને તો ઘડીક વાર એનો લઈ લે. ખાલી સારવારના છે, હમા તો કરવાના નથી. આમાં કોક છે પૂતરું છે, આવું કોક હોય તો આપણે હાથ ફેરો થઈ જાય. કરવા બેસી ગઈ ને કીધું કે આમ કોક પૂતરું હોય ને આવું તો કાઢી નાખશે અને સરાઈ જાય તો પછી એરંડી ફેરવી અને મૂકી દઈએ. મેં ભરી લઈએ. આખું આમાં આડું અવળું જેમ તેમ પડ્યું છે પચવાઈ જાય ને. હજી જો મરચા ફરિયામાં ફૂકાય છે એ ભેગા કરવાના છે. હવે એને કાલ વારો આવે તો ઠીક છે ને પરમદી વારો આવશે ને ધરાવવાનું. પાછું વરસાદ જેવું થઈ ગયું હતું ને એટલે આપણે મૂકી દીધા હતા. ઘઉં ખોલ્યા નતા ને મરચાઈ એક દી હુકવા નતા. પછી વરસાદ જેવું હોય એટલે પછી આમાં ભેજ લાગી જાય. આપણે એટલે પહેલા ની એમને પડ્યા રહેવા દીધા. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો છે ને હું જઈ ખાટલે બેસી ગઈ. અમારી પ્રિય ચોમાં બેઠી. આવું અહીંયા એ છે ને અત્યારે ઉઠી. અહીંયા આવું તો હાલ. તો છે ને અત્યારે માં કરે ઘઉં હમા ચાયણો એક જ છે તો બાજુમાં જો હમણાં પૂછવા જાઉં ત્યાંથી હોય તો લઈ આવું. પછી અમે હરિયા હમા કરીએ ને એને હમા કરવાના હોય ને ન હોય તો પછી ખેતરમાં જવાનું છે નેદવા. કેમ કે ઓલા ભીંડા ને ગુવારને આવ્યા હતા ને એમાં છે ને પારીઓ નેદવાની છે ને પેલા પપ્પા વયા ગયા ખેતરમાં ગદપ પાટવા. તો વેલું થોડુંક તરબૂચ સુધાર્યું હતું તો તરબૂચ ખાઈ લીધું. તો હવે છે ને પ્રિયલ પપ્પા કે મારે ચા પીવો તો એનો જો હમણાં પહેલાં ચા મૂકી દઉં. તો માએ એને તો તરબૂચ ખાધું હતી કે મારે તો ચા નથી પીવો. તો પ્રિયલ પપ્પાને એકને ચા પીવો હતી હમણાં જો એનો ચા મૂકી દઉં. ને પ્રિયલ ઉઠીને જોવા બેઠી મોબાઈલ લઈને. ઉઠીને એની દાદી પાસે આવતી રહી. હું મોબાઈલ લઈને અહીંયા આવી તો કે તું ક્યાં જાય કે હું અહીં બેઠી ક્યાંય નથી જતી. તારે આવું ખેતરમાં એમ કહીને કે હાલ આવું તો એમ કહે કે મારી કોદારી ક્યાં? તો નાની કોદારી લઈને હાલતી થઈ જાય અમારી મોજ. તે આવો હોય તો લઈ જાઉં નકરાઈ રમે દાદી પાસે ને એના પપ્પાજી ગદપ વાઢી લઈ. પછી થોડુંક કદપનું ઓલું પાટિયું ખડ છે એ વાઢવાનું હું તો હું ચા બનાવી લઉં તો ચા પી લઈને પછી વા ઉપર નેદવા જાય. કેમ કે ત્યાંથી થોડોક તડકો છે એમ તો 4:45 થઈ ગયા તો થોડું કરીએ ને પાછી તો વેલેરું પૂરું થઈ જાય. પ્રિયલ તારે આવવું છે ખેતરમાં? જો મારા લીલાડા ના આવે અહીંયા બધા જોડિયા. હાલો તો જો અટાણે છે ને 6:30 જેવું થયું હશે. 6:45 થવા આવ્યા. અમે હતા ખેતરમાં. આપણે હવે
ખેતરમાં ઓલે જે ભીંડા ને ગુવાર ને છે ને એને પારીઓ નીંદવાનું કામકાજ હાલતું હતું. એ હતા જો હમણાં ઘરે આવ્યા. આમ તો દી હાથમાં ત્યાં સુધી નીંદા રાખીએ તો હાલે. આજ છે ને ભૂખ લાગી ગઈ થોડી, એટલે પછી હાલતા રહ્યા. ગાયનું ને વાઢવાનું હતું, ગરપ વાઢી લીધી, ખડ વાઢી લીધું, 2-3 પારીઓ હમી કરી ને હતા ઘરે પીધા. આવીને હાથ પગ ધોઈ ને જો માં અમે આવ્યા ને તો ઠંડુ બનાવે. આજ ઓરેન્જ ફ્લેવરનું છે. આજ છે ને મેં કોઈ ઠંડુ બનાવી નાખું. એક રસનાનું પાકીટ કીધું હતું ઠંડુ બનાવું ને, ત્યાં બરફ હતો કે મેં કોઈ બનાવી નાખું. તો બાઈને છોકરા રમે એને પીવું હોય તો પી ને આપણે પીએ. પેલા હે ને તમે કામ કરીને આવ્યા ને તો થોડાક ઠંડા થઈ જાય ને પછી આજ છે ને એક ચટપટો નાસ્તો બનાવવાનો છે. ભૂખ લાગી એટલે જો દક્ષા ડુંગળી ધાણા લઈને ટમેટા ને એ કે હું પેલા એ સુધારી લઉં. તો એ બધી સુધારીને આવે ને તો આપણું ઠંડુ તૈયાર થઈ જાય. એટલે ઠંડુ પીને પછી દક્ષા બનાવવાની તૈયારી કરીએ. ચટપટું બનવાનું છે આજે. આ નાસ્તો બહુ મજા આવી છે આજ. ચટપટું બનાવવાનું. હાલો પેલા ધોઈ આવું. હાલો તો જો આપણે ડુંગળી, ધાણા ભાજી, ટમેટા એ બધું તો તૈયાર થઈ ગયું. આ પ્રિયલને પાપડ ખાવો ને તે એક જો પેલા દક્ષા એને શેકી દઈ. એ ઉતાવળી થઈ ઝટ મને પાપડ આપો એ કે શેકાઈ તો થાય ને જાય શેકે દીકું શેકાઈ જાય ને પછી આપે. ઉતાવળી થઈ ગઈ ઉતાવળી. તને એવી બધી ઉતાવળ આવી પીવી ખાવાની? હા આપે જો હવે થઈ ગયો દીકુ હમણાં થઈ જશે. તો થઈ ગયો તગે 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 એ થઈ ગયો એ થઈ ગયો કેતા ડીશમાં આપું ડીશમાં આપે ડીશમાં. પછી વા દાદી પાસે લઈ ને અહીંયા જા તું ખાજે હો. અલ્યો તગે નહીં પીયું જાવ દાદી પાસે જા. ખાય એટલે ફરી જાય માં. જો દક્ષાએ એક પાપડ હેકીને પ્રિયલને આપી દીધો ને હવે પાછા આપણા હાટું હેકવા માંડી. આ પાપડ છે ને હેકવાને આજે આપણે કીધું હતું ને ચટપટો નાસ્તો બનાવવો. એ નાસ્તો આપણે બનાવવાનો છે. શું કહેવાય દક્ષા? પાપડ ચાટ બનાવવાના છે ને એ પાછા કોન વાળીને. એટલે પાપડ ચાટ કોણ બનાવવો? હા જો દક્ષાને કોણ વાળતા આવડો ફટાફટ. વળી ગયો જો. પેલા આપણે આવા 3-4 કોન બનાવી લઈએ કાં દક્ષા? યા છે ને પોચો હજી હોય ને તો વારી લેવાનો. હાવ કડક થઈ જાય ને પછી ન વળે. જે આપણે વળી ગયો નવાઈ ઠરી જાય ને લેવો ને એવું રહેશે. બીજો શેકી લે. 2 જો પેલા વાર લીધા હતા પછી આ ત્રીજો ને અમુક પછી આપણે આ પ્રિયલ હાટું રાખવા પડે ને એના હાટું જો હેકીને આખા રાખ્યા. એક પૂરો કરી દે તો પાછો આવે કે આપો એટલે બસ એને દઈ દઈએ. એટલે આ 3-4 આપણે કોન બનાવી લઈએ પેલા આવી રીતના હેકીને. પછી હમણાં એમાં બધું ભરીને ખાઈએ. કાપીયું એકાવા મીંડા ફટાફટ ફટાફટ હવે બને એવું. પ્રિયલ લગ્નમાં હોય એવો છે ને પાપડ? એવો છે ને? અરે વાત છે. ધગે પણ વાર હોય એટલે એ તો ધકતો હોય તો જ વાર વરે ને. ઠંડો થઈ ગયા પછી તો ભાંગી પડે. કટકા થઈ જાય પછી તો વરે નહીં. રેડી હવે એને લઈ લે અહીં નીચે. ચાલો પાપડ તરાઈ ગયા હેકાઈ ગયા સોરી તરાઈ ગયા યાદ આવી જાય. શેકાઈ ગયા ને રોલ વળી ગયા. કોણ બની ગયા હવે આપણામાં? જે ભરવાની હે ચાટ એ બધી તૈયારી કરી લીધી. જો આપણે ડુંગળી સુધારી હતી ને પેલા નાખી દઈએ આપણે ડુંગળી. બધું મિક્સ તો કરવું જોઈએ ને. પછી આવશે ટમેટું. રસ આપણે થોડોક નથી નાખવો કેમ કે પોચું પડી જાય પાપડ એટલે. નાખવાના હે મસાલા સિંગ એ બધા નાખી દઈએ આપણે. પછી આપણે નાખશું લાલ મરચું. તીખું ખાઈ શકે એ પ્રમાણે. તીખા સોરી સિંગ છે એ તીખી છે પણ તો આપણે થોડીક નાખી. હવે ધાણા જીરું
ધાણા જીરી ભાવતો હોય એટલું એની સુગંધ મસ્ત આવે. સુગંધ મસ્તી ન આવશે. હવે નાખશું મીઠું તો આપણે નમક તો જોહે જ. હવે આપણે આ છે ને ચાટ મસાલો છે એ ચોટલો નાખો. હવે આપણે આવશે સેવ. તો સેવ આપણે સાદી સેવ લીધી, તમે આલુ સેવ પણ વાપરી શકો. આલુ સેવ નાખીએ ને તોય મજા આવે. હવે આપણે મેન ધાણા ભાજી તો બધે હોય જ. ધાણા ભાજી વગર બધું છે બધું. આ બધું આપણે મિક્સ કરી લઈએ પહેલા. હવે લીંબુ બાકી છે હજી. હા, લીંબુ નાખીને પછી મિક્સ કરી લઈએ. લીંબુ આપણું રહી જાય. લીંબુ વગર સ્વાદ ક્યાંથી આવી છે? તો જ ખાટું થાય ને. લીંબુ તમારે નાખવું એટલું નાખજો. આપણે એ તો રસ નીકળે એ પ્રમાણે હોય. આપણે નાનું લીંબુ હતું, હજી એક અડધું નાખવું હોય તો નાખી દે. જોનિયા પડ્યું પાછળ. પ્રિય લઈ ગઈ હતી પછી આવી ગઈ. આપણે નાનું લીંબુ હોય ને એટલે મોટું હોય ને તો અડધું નાખીએ તો હાલે. બાકી તો એ તો ખટાશ પછી આપણે ચેક કરીને નાખી દઈએ. ચમચી લઈ લઉં, 2 ચમચીથી કરી દઉં મિક્સ. મિક્સ કરી દે હવે. આપણે ઓલી ભેળ ન મિક્સ કરતા એવી રીતે જો આ બધા જે ચટપટું ખાતા હે ને એને જોઈને મોઢામાં પાણી આવશે. હાલો રેડી જો. બહુ ને હલાવવાનું ને તૈયાર થઈ ગયો. નકો ભાઈ પોચું પડી જાય ને. પડી જાય એટલે હવે થઈ જાય ને મસાલો એટલો. હવે લઈ લે કોણ ને અમે ભરી દે. હાલો હવે શું કરવા માંડીએ. હાલો આવી જાઓ. પાપડ ચાટ થઈ ગયા ને મસ્ત. હવે એમ બધા આપણે ભરી લઈએ. માં હાલ છે. પેલા તમે શાખો તા ખરી પછી મને મેં તો મસાલો ચાખ લીધો, મસ્તી નો હે, ખાધા જેવો તારે. હા પેલા તમે ખાવતા ખરી, હું ખાવ થોડું. આવું જ ઓલો માં આપણે સારું આમ રસોઈ બનાવીને ખવડાવતા હોય તો કંઈક આપણે આઈડિયા મારવા જોઈએ ને ભાવે એવું. આપણું પાપડ ચાટ તૈયાર થઈ ગયું. આવી જાવ બધા પાપડ ચાટ ખાવા. મારા પ્રિયલ અંદર વહી ગઈ પાપડ લઈને ખાવા અંદર જાવ રમવા. હાલો દક્ષા, આપણો એક કોણ આપણે માને આપી દઈએ. ચાલુ કરી એક હવે દક્ષા ખાઈ લઈ. પોચો અંદર પછી પોચો પડી જાય ને ડુંગળી ટમેટર હોય એક તમે લઈ જાઓ. હમણાં છે ને ઓલો કર્યો ને હાલો એક આપણો. જો ઓલો પ્રિયલ ને ભરી દઉં ને જીતભાઈ આવે ને તો અહીંયા બીજા શેકીને ભરી દેવું. આપણો મસાલો હવે ચાખીને કેવો બન્યો. હા એ છે. તમે ચાખો ને હું ચાખું. જો મારે ચાલુ કરી દીધું. માને પૂછ્યું કેવું બન્યું. તપડારે મજા આવે એમ. છે ને પોચું ન પહોંચે ને એટલે છે ને ફટાફટ ખાઈ લેવાનું. બહુ મસ્ત બન્યું. આમ અસલનો સ્વાદ આવે. આપણે બધા મસાલા જે નાખ્યા ને બધા ભાવતા હોય ને જ છે એટલે બહુ મસ્ત છે. હેલો તમે ચાલુ કરી દો. ભાવેમાં તને આ સારું બન્યું અસલ. તો હમણાં હવે પછી જીત આવે ને તો એને પાછા 1-2 ભાવે તો બનાવીએ. હા તો જો એક આખો આપણે પાપડ ચાટ ખાઈ લીધો. પછી પાછો મસાલો લઈ ને આપણે પાપડ તૈયાર હતા ને જેમાં પેડા ભૂકો કરી ને મિક્સ કરીને પાછું દક્ષાએ ટેસ્ટ કરી લીધું. ને હજી છે ને જીતભાઈ આટલું પડ્યો હોય. જીતભાઈ હજી ક્રિકેટ રમીને નથી આવ્યા. એ આવે એટલે એને બનાવી દઈએ. પ્રિયલ ને મસાલો પ્રિયલ અંદરથી આવીને પાછી પાપડ ખાવા માંડી. લોકો પાપડ આલે એને મસાલો કે નથી ખાવો. એ ડુંગળી રોકી એ સેવ ને ડુંગળી ને એવું એ નોખું આલે ને બધું એનું નોખું ક્યાંય પડ્યું બધું. સેવ પાપડ ડુંગળી અંદર તો જાઓ મેં તાજ મસ્ત મજાનો બનાવ્યો ચાટ પાપડ. તમે એમ બનાવીને ખાજો, મજા આવશે. હવે આપણે વિડીયોને એન્ડ કરીએ. પ્રિયલ વિડીયો ગમ્યો હોય તો નવા હોય તો શું કરવાનું? સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયો. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ.